22 એપ્રિલ મંગળવારના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ 26 લોકોએ જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઘાયલ થયા. આ હુમલામાં આતંકવાદીઓએ પુરુષોને જ વધારે ટાર્ગેટ કરીને માર્યા હતા. કર્ણાટકના મંજુનાથને જ્યારે આતંકીઓએ ગોળી મારીને તેની હત્યા કરી ત્યારે તેમના પત્નીએ આતંકવાદીઓને કહ્યું કે મને પણ ગોળી મારી દો. ત્યારે આતંકવાદીઓએ તેમને કહ્યું, હમ તુમ્हें નહીં મારેંગે, જાઓ જાકે અપને મોદી को बताओ. પહેલા દરેક વ્યક્તિને તેનો ધર્મ પૂછવામાં આવ્યો અને પછી તેને કલમા પઢવાનું કહ્યું અને જો તે ન આવડ્યું તો તેને ગોળી મારી દેવામાં આવી. ના કોઈ સવાલ, ના કોઈ જવાબ, ના ભાષા પૂછવામાં આવી, ના રાજ્ય પૂછવામાં આવ્યું, ફક્ત ધર્મ પૂછીને મારવામાં આવ્યું. આ આતંકી હુમલામાં આપણા ગુજરાતના પણ 3 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, જેમાં ભાવનગરના પિતા અને પુત્રને એક સાથે ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પિતા યતીશભાઈ અને પુત્ર સ્મિત જે ભાવનગરના રહેવાસી છે અને સુરત શહેરના રહેવાસી શૈલેષભાઈ કળથિયાનું પણ આ આતંકી હુમલામાં મૃત્યુ થયું હતું. અહીંયા બધા જ લોકો અલગ અલગ રાજ્યથી માત્ર જમ્મુ કાશ્મીરના સુંદર પહાડોની અને જમ્મુ કાશ્મીરની સુંદરતાની મજા માણવા આવ્યા હતા. કોઈ વેકેશન કરવા આવ્યું હતું, તો કોઈના નવા લગ્ન થયા હતા તે ફરવા આવ્યા હતા, તો કોઈ ફક્ત જમ્મુ કાશ્મીરની સુંદરતા જોવા આવ્યું હતું. આ બધા જ લોકો નિર્દોષ હતા. આતંકવાદીઓ ફૌજીના યુનિફોર્મમાં આવ્યા હતા, જેથી તેના પર કોઈને પણ શક ન જાય. આ એક સમજી વિચારીને કરેલી એક પ્લાનિંગ હતી. જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના પ્રવાસ પર હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ મોદીજીને પ્રવાસ અધૂરો મૂકીને ભારત પાછું આવવું પડ્યું હતું. આતંકવાદીઓએ અચાનક જ આવીને ગોળીબાર કરી દીધો, જેના કારણે કોઈને પણ કાંઈ કરવાનો મોકો જ ના મળ્યો. આ નાપાક હરકતની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કરે તૈયબ સાથે જોડાયેલા રજિસ્ટર્ડ ફ્રન્ટ PRF-એ લીધી છે. આ હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કરે તૈયબનો ડેપ્ટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે. આ હુમલો કરનારા 3 આતંકીઓના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે. આસિફ ફૌજી, સુલેમાન શાહ, અબુ તલહા. સરકાર દ્વારા આ આતંકીઓની જાણકારી આપનારને 20 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે. પૂરા દેશની એક જ માંગ છે કે આ હુમલામાં જોડાયેલા તમામ આતંકવાદીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. જય હિન્દ, જય ભારત.